ગુજરાત આમ તો ગાંધીનું ગુજરાત કહેવાય છે. ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ અહીંયા દારૂ મળવો એકદમ સરળ થઈ ગયો છે. એવો જ એક ગઈકાલ રાતનો એક બનાવ બન્યો હતો. અમદાવાદના સિલજ રાંચડા રોડ પર મોડી રાત્રે નશામાં ધૂત એક કાર ચાલકે પૂર ઝડપે આવીને એક બાદ એક 9 વાહનોને અડફેટે લીધા ભારે અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. કિયા કારના ચાલક નીતિન શાહે દારૂના નશામાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા 2 વ્હીલર અને 4 વ્હીલર સહિતના વાહનો જોરદાર ટક્કર મારી હતી, જેમાં વાહનોનો કચ્ચર ઘણ વળી ગયો હતો. પરંતુ સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાની થઈ હતી નહીં, પરંતુ વાહનોને મોટા પાયે નુકસાન થયું હતું. અકસ્માત થયા બાદ સ્થાનિક લોકો રોષે ભરાયેલા હતા. બીજી માહિતી મળવા મુજબ અમદાવાદના સિલજ રાંચડા રોડ પર રાતે દારૂના નશામાં નિયંત્રણ ગુમાવતા 2 વ્હીલર અને 4 વ્હીલર સહિત 9 જેટલા વાહનોને ટક્કર મારી હતી અને ઘણા વાહનોને નુકસાન થયું હતું. અકસ્માત સર્જીને કાર ચાલક જ્યારે બહાર આવવા લાગ્યો ત્યારે તેને સીધા ઊભા રહેવાના હોશ પણ નહોતા. તે વારંવાર નીચે પડી જતો હતો, લથેડા ખાતો હતો. તે આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, જે આધારે અંદાજ લગાવી શકાય છે કે કાર ચાલક કેટલા દારૂના નશામાં હતો. જે બાદ ત્યાં હાજર લોકોએ યુવકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. જે બાદ પોલીસ આવીને લોકોના ટોળા વચ્ચેથી યુવકને લઈ ગઈ હતી અને કાર ચાલકની અટકાયત કરી અને મેડિકલ તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકોએ એને ઝડપી પાડ્યો હતો અને પોલીસે સોંપતા પહેલાં રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ અહીંયા વિચારવા જેવી એ વાત છે કે જ્યારે અમદાવાદમાં અને ગુજરાતમાં દારૂબંધી છે, તો આટલો બધો દારૂ ખુલ્લે આમ કેવી રીતે મળી શકે છે? પોલીસની કામગીરી પર કોઈકની જગ્યાએ સવાલ ઉઠી રહ્યા છે. ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.